માં જગદંબાને યાદ કરી આજનો કાર્યક્રમ શરૂ કરું છું. મારા હાસ્ય પ્રિય શ્રોતાઓને વસંત પરેશના નમસ્કાર. કાયમને માટે હું કાર્યક્રમની શરૂઆત એક શાયરીથી કરું છું. આજે સારો વર્ગ છે, જીવનમાં શાયરી બહુ જરૂરી છે, પણ એની એક ઉંમર હોય છે. પણ આજના મારા શ્રોતાઓને માટે એક 4 લીટીનું મુક્તક લખ્યું છે, કદાચ ગમે તો વધાવજો. कि तुम चाहो तो हमें दिल से मिटा देना, तुम चाहो तो हमें दिल से मिटा देना, मिल जाए अगर नजर, मिल जाए अगर नजर तो पल के झुका देना, मिल जाए अगर नजर तो पल के झुका देना, मगर वादा करो हमारी याद आए तो थोड़ा सा मुस्कुरा देना. હાસ્ય છે ને બહુ જરૂરી થઈ ગયું, ટોનિક થઈ ગયું. થોડાક દાંત કાઢે ને સારું લાગે. બસ ઘણા એવા હો ગયા મોઢાવાળા, આપણે એને ગલગલિયા કરીને તોય મરી ગયા દાંત નો કાઢે. એટલે ભાઈ અમે ક્યાં તારું ખીસું કાપ્યું છે, શું કામ લોહી પીસ, દાંત કાઢને. પ્રકાર પ્રકારમાંથી આનંદ મળે તમે ઊંડા ઉતરો તો. વાજપેયી સાહેબ, જોકે હું રાજકારણની વાત બહુ કરતો નથી, વાજપેયી સાહેબ અમેરિકા ગયા ત્યારે બુશે કીધું કે અમારો દેશ કેટલો આગળ છે, જુઓ અત્યારે ચંદ્ર ઉપર જવા માંડ્યા, આમ તેમ ફલાણું બધી વાત કરી. એટલો બધો અમારો દેશ આગળ છે. અત્યારે ઈમેલથી લગ્ન કરવા માંડ્યા અમે લોકો. વાજપેયી સાહેબ કે તમે કરતા છો, અમે તો હજી ફિમેલથી જ કરીએ છીએ. શું મજા છે, કઈક પ્રકારની વાતો છે એમાંથી ઓબ્ઝર્વેશન. હમણાં તો હા તમને થાવ ઘરના છો હાવ પેટ. અમારા જામનગરમાં ગાંધીનગર રેલવે સ્ટેશન છે, એક સરદારજી ઉભેલા. ગમે એ થયું હોય, સૌરાષ્ટ્ર મેલ આવ્યો ને, ઉલગુટ્યું મારીને પાટામાં પડ્યા, ભૂમ તન કટકા થઈ ગયા. મેં સગા સંબંધી બાજુ ઊભા હતા. મેં કીધું કેમ પડી ગયા સરદારજી? એમ તો ધક્કો માર્યો કોઈ? મને કે ના રે ના, કે અહીંયા ઊભો ઊભો જ કહેતો હતો. એનાઉન્સમેન્ટ થયું ને એમાં ગોટો થયો. કે એનાઉન્સમેન્ટમાં એમ કીધું ને કે સૌરાષ્ટ્ર મેલ 1 નંબર के प्लेटफॉर्म पे आ रही है. સરદારજી પ્લેટફોર્મ પર ઊભા હતા. એને એમ થયું કે 1 નંબરના પ્લેટફોર્મ પર નીચે વયા જાઓ. બોલ, એટલે જેને જીવવું તું એ વયા ગયા, બાકીના ઊભા હતા. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. આજે હું કે તમે કોઈ કહી નથી શકતા હો. એકબીજાને પૂછીએ છીએ કેમ છો, પૂછીએ છીએ ને વિપિનભાઈ. હું ને તમે મળીએ તો પૂછીએ, રાજુભાઈને પૂછીએ, કેમેરામેનને પૂછીએ, બધાને પૂછીએ કેમ છો. કાં કોઈ એમ નથી પૂછતા કેમ 5, કેમ 2, કેમ 4, કેમ 19, એમ કાંઈ નહીં. કેમ છો જ શું કામ? વાત ગમે તો વધાવજો, એકલી હાસ્યની વાત નથી. હાસ્યની સાથે વસંત પરેશ કોઈ મોટી વસ્તુ નથી, પણ એને માણનારો વર્ગ મોટો છે. કેમ છો જ શું કામ? સુખ દુઃખ, નફો નુકસાન, જીવન અને મૃત્યુ, આ 6 વસ્તુ છે ને એ પરમાત્માએ પોતા પાસે રાખી છે. આ 6 માંથી તમે કેમ છો એટલે આ 6 વસ્તુ જો પરમાત્મા પોતાને આપણને આપી દે ને તો હું નથી માનતો કોઈ મંદિરે જાય. હા, 6 વસ્તુ પરમાત્મા. તમને કોઈ ધંધામાં નફો થશે કે નુકસાન, તમારા તાકાત બહારની વાત છે. પરમાત્માએ પોતા પાસે રાખ્યું છે. સુખ અને દુઃખ વિધિના લેખ છે. જન્મો ત્યારે લખાઈ જાય કેટલું સુખ છે કેટલું દુઃખ છે. જીવન અને મૃત્યુ, આ બધી આ 6 વસ્તુ પરમાત્માએ પોતા પાસે રાખી છે. એટલે આપણે એકબીજાને પૂછીએ છીએ તમે કેમ છો. કંઈક વાતો આવી ઓબ્ઝર્વેશનની છે. આહા, મેં મોરારી બાપુને એકવાર કીધેલું કે રામને પહેલા લવ થયો, પછી કુશ થયો. સમજાય એની મજા છે. 2 લીટીમાં જોક્સ મળે, તમે એમાં ઊંડા ઉતરો તો. હા, બાકી અમારા જેવાને શું છે. મારા એક જામનગર ભાઈબંધ છે, મન મેં કીધું ક્યાં જા? શેરડી લઈને. મને કે સબરીને શેરડીને ગંઢેરી દેવી છે. મરી ગયા. જેને સબરીને કોઈ દી જોઈ નથી, એને દાંત નથી, એ શેરડી કંઈ ખાઈ શકે. તું ટમેટું નથી ખાઈ શકતી. પણ માણા આવો અઘરો થઈ ગયો છે, એટલે માણાને કહેવું પડે તું માણા થાવ.
હા, ગાય ભેંસ બધાને પરમાત્માએ આડા બનાવ્યા, માણાને સીધો બનાવ્યો. ક્યાંય સીધો રહ્યો છે? અહીંયા હરગાવે, હું હરગાવે, પછી બેઠો બેઠો તાપતો. એટલે માણાને કેવું પડે છે કે તું માણા. હું તો હમણાં એકવાર રિક્ષામાં જતો હતો, તે કાકા બિચારા મોટી ઉંમરના મને લેતો જા. મેં કીધું હાલો, એમાં શું ફેર પડે છે? કાકો બેસી ગયો, મેં મારા 5 રૂપિયા વધાર્યા હતા રિક્ષા, મેં 5 આપી દીધા. રિક્ષાવાળો તો પછી ગોતી કરે. કાકા કે શું ગોતસ? એ કે પૈસા કેટલા દેવાના? તો એક બાજુ રહ્યું કે રિક્ષાવાળો કે મારું મીટર ક્યાં ગયું? મીટર નો જડે, ગોટે ચડી ગયું. અડધી કલાક સુધી હું પાછો ભેગો ગોતાવો માંડ્યો. ત્યાં સુધી મરી ગયો. એ કાકો બોલતો નથી. કાકો પછી બોલ્યો કે શું ગોતો છો બે જણા? મેં કીધું આનું મીટર. બોલો ને મોઢામાંથી કે આ રહ્યું, મારા પગ નીચે છે. લે, મેં કીધું કેમ? તો કે અહીં ચોખ્ખું લખ્યું છે કે મીટર 0 કરી પગ નીચે રાખો. મરી ગયા, નોખું પાડ્યું. મીટર 0 કરી પગ નીચે રાખો. મેં કીધું આ તમારા ટાંટિયા છે ને એ નીચે રાખવાના છે, પગ નીચે રાખો ને મીટર 0 કરો એમ કહે. આખું મીટર 0 કરીને પગ નીચે રાખ્યો. હવે આને ક્યાં પહોંચો તમે બોલો? હે, શું મજા છે! પરમાત્મા એમની રક્ષા કરે, બાકીના બધા રિક્ષા કરે. પ્રકારમાંથી આનંદ મળે. તમે ઊંડા ઉતરો ને દ્રષ્ટિ રાખો ને. મારા મિત્ર જ હસુ બદિયાણી અવારનવાર કાર્યક્રમમાં એની વાત કરું છું. હમણાં એક દી હવાના પૂરમાં ભેગો થયો. મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે હમણાં 5000નું પાકીટ તમને મળ્યું. મેં કીધું હાથી શું છે? મને કે મને આપી દો. મેં કીધું કેમ? મને કે આંખનું ઓપરેશન કરાવવું છે. મેં કીધું હમણાં તને કાંઈ નહોતું ને એટલી વારમાં આંખનું ઓપરેશન? મને કે હું વિચાર કરું છું કે મને કેમ ન દેખાણું. શું મજા છે! પ્રકારમાં ઊંડા ઉતરો ને એટલે આનંદ મળે. તમે ક્યાંય પણ જુઓ. હા, મારા એક મિત્ર છે તો રોજ હોટલમાં બે આમ માદા પારી 2 પેક બનાવો, તો 2 પેક પીએ. ગુડ 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 ગુડ. કેટલા વર્ષ સુધી રોજ 2 પેક ડુક 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 ડુક. એકદી મેનેજર આવ્યા, કે એક મગાવતા ચૂપ, મારા મિત્રનો પેક છે. બિચારો ગુજરી ગયો, પણ હજી મિત્રતા આપણી ચાલુ છે. કેટલા ટાઈમ થઈ ગયા ને પછી એક દી આવ્યા કે 1 પેક બનાવો. મેનેજર આવ્યા કે વેરી ગુડ. કેમ 1 પેક આજે? તો કે મેં તો દારૂ મૂકી દીધો. મિત્ર આવી કેવી સુદામા અને કૃષ્ણ આવી મિત્રતા હોય, ઠેઠ સુધી મૂકવાનું નહીં. આપણે તો મૂકી દીધું હોય કે એનો ટટકાવી રાખે આખો. હે, દારૂડિયા બોલે બહુ સાંભળવા જેવું હોય. ગમે એટલો પીવો પણ લિમિટમાં. હવે તું મરી ગયા, લિમિટની બહાર અયોગ્ય શું કામ લોહી પીશે? વાતુમાંથી મજા છે. ગમે ત્યાં તમે જુઓ ને. પણ એક છે, મેં તો જો કે વર્ષો પહેલાં આ વાત કેસેટમાં નાખેલી છે. મુંબઈની અંદર એક જગ્યાએ મંદિરમાં હું ભગવાનની ઇબાદત કરતો હતો. નાનો શાયર છું ને એટલે વચ્ચે આ વાત લઈ લઉં છું, ચલાવી લેજો. શાયરીમાં તાકાત કેટલી છે ને ભગવાન સાથેનો સંબંધ શું છે. એક જગ્યાએ મંદિરમાં હું ભગવાનની ઇબાદત કરતો હતો ને એક શરાબ પીધેલો માણસ મંદિરની ચોકટ ઉપર આવીને ઊભો રહ્યો. મન કે દાઢી ક્યાં કરતા હે? બોલો ભગવાન કી ઇબાદત કર રહા હું. હજુ જો શરાબીના દિલમાંથી નીકળેલી વાત કદાચ તમે ગમે તો વધાવજો. શરાબી મને કહે, આए खुदा के बंदे, आए खुदा के बंदे, अगर दम है तेरी इबादत में तो इस मंदिर को हिला कर देख. आए खुदा के बंदे, अगर दम है तेरी इबादत में तो इस मंदिर को हिला कर देख, वरना यहाँ मेरे पास बैठ, 2 घूंट पी और मंदिर को हिलते हुए देख. જેને અંદર કાંઈક ચોટ ખાધી હોય ને એ કાંઈક લખી શકે. બાકી તો અત્યારે સિરિયલું છે જ તમારી સામે. એક તો માનોલી તારા સિરિયલ જેટલી બહેનો છે એમને નહીં ગમે, પણ હવે હું સાચી વાત તો કરી જ દઉં. એક તારા સિરિયલ આવતી હતી, માંડ પૂરી થયો. હું નનકડો હતો તેદીની શરૂ થઈ. એ માંડ પૂરી થઈ ત્યાં હમણાં નવી 2 ઘાયલી છે. સાસ ભી કભી બહુ થી અને ઘર ઘર કી કહાની. હું આમ જમવા બેહું શરૂ થાય, સાસ ભી કભી બહુ થી. મારા વાઈફ મને મુખ તડકે ટીવી ચોટે. શું છે એમાં ભગવાનને ખબર. હું એકતા કપૂરે બનાવી છે.
જેટલા જોતા હશો ને એને મારી ચેલેન્જ છે, હરામ જો આખી સિરિયલમાં ક્યાંય એકતા હોય તો. ક્યાંય એકતા નથી તો એકતા કપૂરે બનાવી છે. હાલે છે. હું વચમે કોઈ ઘરે ગયો તો મારા વાઈફ સફેદ સાડલો પહેરીને બેઠેલા, તો મને એમ કે ઘરમાં કાંઈક અજુગતું બની ગયું લાગે છે. મેં કીધું શું થયું? મને કે મિહિર ગુજરી ગયો. હું કોઈ મિહિરને ઓળખું નહીં, એટલે મને એમ કે એના કુટુંબમાં કોઈક મોટું હશે. એટલે મેં કીધું મોટી ઉંમરનો હતો? મને કે કોણ? મેં કીધું મિહિર. મને કે આમાં આવતો તો સાંજથી તો મર. એની કાણ મારા ઘરમાં મળે. પણ બહેનો સહન કરી લઈએ જો. તન મિહિર બદલી ગયા તોય હલાવે છે. બોલો, આપણે એક ફેરફાર કરીએ ને તો છોતા કાઢી નાખે. ભગવાન જાણે કઈ જાતની સિરિયલ બનાવી છે. આપણે કઈ એમાં ઊંડું ઉતરવું નથી, એ જાણે, એનું કામ જાણે. હા હા, અમે તો પ્રકાર પ્રકારમાંથી. હું અમારા રાજકોટમાં ઉતરો તો એક ભિખારી મને કે દિયો શેઠ કંઈક દિયો. એટલે મેં કીધું માફ કરો. મને કે શું માફ કરો? દિયો કંઈક. મેં કીધું નથી, છૂટા નથી. પછી બીજી વાર મને કે બાકીમાં 2 પેટી રોકાય છે. આને ક્યાં? હા 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 હા, શું મજા આવે. 2 પેટી. મુંબઈ જતો તો સૌરાષ્ટ્ર મેલમાં કહું છું, વિરમગામ આગળ ઉતરો, એક ભાઈ મને કે વસંતભાઈ, યસ આવો પૂરી શાક ખાઓ. મેં કીધું હું તમને મને કે ઓળખાણ ના હોય, એકવાર મિત્રતા રાખીએ એટલે ખાઓ. મેં કીધું મને નથી ભૂખ, ખાઈ જાઓ, મારા સમજ હમ દીએ ને. હું તો ખાઈ ગયો પૂરી શાક આખે આખા. મેં કીધું હું તમને ઓળખતો નથી, મને કે આમાં ઓળખાણ ના હોય. મારો નિયમ છે રોજ એક ભિખારીને જમાડીને પછી જમવું. હવે આને ક્યાં તમે સમજાવો પ્રકાર? તમે જોજો, ભિખારી તમારી પાસે પૈસા માગશે ને, આ એક ચેલેન્જ છે મારી. ભિખારી તમારી પાસે પૈસો માગે ને, જોજો એને આખા લુગડા ફાટેલા હશે, ખીસું હાજુ હશે. ખીસું ફાટેલું નહીં, બાકી બધા ચારે બાજુ તૂટી ગયા, પણ ખીસું હાજુ. જેનું ખીસું હાજુ એની જિંદગી હાજી. બાપા, હું તમે બધા એમાં ગોટે ચડ્યા છે ખિસ્સા માટે. માણસ જન્મે ને તો છઠ્ઠિયું કહેવાય, છઠ્ઠિયું. વડીલોને ખબર હશે, આજના યંગ જનરેશન ખબર ન હોય. છઠ્ઠિયાને ખિસ્સું ન હોય, ખાલી કપડું હોય. છઠ્ઠિયાને ખિસ્સું ન હોય. તે પછી દરજીનો નિયમ છે, દીપકભાઈ રાઠોડને ખબર છે, છઠ્ઠિયું એ બનાવે છે. છઠ્ઠિયાને ખિસ્સું ના હોય. પણ એક વસ્તુ નક્કી છે કે ભલે માણસ જન્મે છઠ્ઠિયાને ખિસ્સું ન હોય, છતાંય આખી જિંદગી ખિસ્સા માટે જ રખડે છે. મારું ખિસ્સું ભરેલું રહ્યું. પરમાત્માએ તો બધાને સંપૂર્ણ બનાવ્યો. ધરતીકંપ કોઈ દી આવે? હે, ધરતી તો આપણી માં છે. માં કોઈ દી સંતાનોથી રૂઠે નહીં કે હું મોઢે બોલું માં. ત્યાં તો મને હાથે જ નાનપણ સાંભળે, પછી આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. હે, ધરતી કોઈ દી ફાટે નહીં. ધરતીકંપ આવ્યો ખોટી વાત છે. અતિશય પાપ થાય ને તો ધરતીએ ફાટવું પડે. એ જ કચ્છ. નહીં, કચ્છ જે ધરતી જો કાળો કેર જેસલ જાડેજો, વિચાર કરો, મારું તો વતન છે જોડિયા. એ જોડિયાના બંદરેથી જેથી સતીનું હરણ કરીને લઈ જતો હશે ને, એ પ્રસંગ કેવો હશે? દરિયામાં તોફાન આવ્યું, તેથી જેસલ જેવો જેસલ સામે મોત ભાડી ગયો હતો. સતીના પગમાં પડી ગયો તોરલના, કે મારી જિંદગી બચાવી લે. ત્યારે સતીએ એમ કીધું કે તારા પાપના પ્રાયશ્ચિત કરને તો આ દરિયો શાંત થાય ને તારી જિંદગી બચી જાય. તેથી જેસલ જેવો જેસલ એક પછી એક પોતાના પાપ પ્રાયશ્ચિત કરતો ગયો. કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેલડીને બુડવા નહીં દઉં. એક પછી એક પાપના પ્રાયશ્ચિત કરતો ગયો અને દરિયો શાંત થતો ગયો અને જેસલની જિંદગી બચી ગઈ. આજે હિન્દુસ્તાનમાં એવા કેટલા છે જે પોતાના પાપના પ્રાયશ્ચિત કરે તો આ ધરતી શાંત થાય, બાકી ધરતી કોઈ દીફા. આપણે બહુ પાપ કર્યા છે. પાણી ટીચુક 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 ડંકી કાઢી લીધું બધું ધરતીમાંથી. પાણી કોઈ દી ધરતીમાંથી કઢાય નહીં. પાણી ધરતીનો ખોરાક છે.
ખનીજ કોલસો બધું લઈ લીધું. આપણે કોલસાની 2 ખાણ, તારા બાપની નથી. બધું લઈ લીધું, પાણી, ખનીજ, કોલસો. જગ્યા થઈ ખાલી. ખાલી જગ્યા થઈ અહીંયા શું થાય? હવા ભરાય, ગેસ. આપણને નથી થતો ઘણી વાર. જેને થયો એને પૂછજો કોક દી. મને એકવાર થયો હતો. એ ગેસ એકવાર છૂટે ને ત્યાં શાંતિ થાય, એક મોટો અવાજ થાય, પણ હારા હારાને રૂમમાંથી બાયણે કાઢી નાખે. પછી નાના નાના ઝાટકા તો આવતા જ રીએ. પરમાત્મા કોઈ દી કોઈનું ખરાબ નથી કરતો. નવી નવી માના કુખે જન્મ લઈએ ને એને માનવી કહેવાય છે. આપણે તો આપણો ખાલી સ્વાર્થ જોઈએ છીએ. હા, બાકી જોક્સ કોઈ મોટી વાત જ નથી હો. હા, હું તો આજ હાજની જ દાખલો દઉં ને. અમારે અહીંયા પ્રોગ્રામમાં મને કીધું હતું રાજુભાઈ, મને કે 8 વાગે પહોંચી જાજો. હું આવ્યો તો બિપિનભાઈ રૂગાણીના ફ્લેટ ઉપર ઉતરો હતો. બાજુમાં મેં કીધું મારે ગંજી નહોતું, મેં લઈ આવું. તો દીપકભાઈ મેં કહ્યું ભેગો આવું. મેં ભેગું કોઈ નથી, ગંજી લેવાનું શું આપણે જેટલી લેવાનું થોડું. હું ગયો કટલેરી વાળાની દુકાને. કટલેરીની દુકાને જેને હાલતી હોય ને હાલે, બધાય નથી હાલતી. મેં કીધું ગંજી બતાવો ને. એટલે મેં કીધું મોટી બાનું આપજો. એટલે મને કે તો તમારા મોટી બાને લઈ આવો. હું તો રોવા જેવો થઈ ગયો. મેં કીધું મારી મોટી અમારી ગયા મોટી બાનું કહું છું, ટૂંકી બાના ને મોટી બાના. હવે અમારી ગયા મારી મોટી બા સમજો. બોલો, ધર્મથી ગંજી જ ન લીધું. મેં અહીંથી કાંઈ લેવાય નહીં. મેં કીધું હમણાં મોટી બાનું કહેતો ટૂંકી બાનું કાઢશે. મેં તો કંઈક જો કે અમારે જામનગરમાં કહું છું બાંધણીની દુકાન આગળ એક ડોસીમાં ઉભેલા, આમને દાંત જ કાઢી રાખે. મેં કીધું શેના દાંત કાઢો છો? મને કે જો લખ્યું છે બા ધણી લઈ જાઓ. મેં કીધું બાંધણી લઈ જાવ એમ લખ્યું છે. આ ઉંમરે કોનો દી ફર્યો છે? શું મજા છે. અમારે તો હાથી ગળી કોઈ વેચતું નથી કહું છું. હા હા, હાથી ગળીની દુકાન ગળી વેચતો જ બિચારો. હાથી ગળી બોલો. આ ઉપર કોક છેકો મારી ગયું, થીગડી. બધા લુગડા લઈ આવે, પાટલું ને એવું કે આમ થીગડી મારી દઉં, મરી ગયા. બધું વેચી નાખ્યું. હાથી ગળીએ ન જોઈ ને થીગડીએ ન જોઈ. હા હા હા, કેટલામાંથી આનંદ મળે. તમે જુઓ, ઊંડા ઉતરો એટલે હાસ્ય મળે. મારે એક દરજી છે, એનો ફોન નંબર આવ્યો, બોલો 52525552. જેવો ધંધો એવા ફોન થઈ ગયા છે અત્યારે. માણસ જેવો ધંધો કરે એવી આદત થઈ જાય છે. પ્રકાર પ્રકારમાં ઊંડા ઉતરતા જાવ એટલે હાસ્ય મળે. તમે હા, હમણાં એક જગ્યાએ ગાંઠિયા લેવા ગયો તો કંદોય ગાંઠિયા બાંધતા બાંધતા રોવા માંડ્યો. મેં કીધું વરી શું શું થયું? મને કે જવાહરલાલ નહેરુ ગુજરી ગયા. મેં કીધું જૂનું છાપું છે. તો દાંત કાઢવા માંડ્યો. મને કહેવાય પસ્તીમાં આવ્યું હશે ક્યાંક કહેવાય જૂનું તેમાં વિતાવ બોલ રોવા માંડ્યો. આવા એ દેશપ્રેમી પડ્યા છો ઘણા. મારી બાજુમાં એક ભાઈ રે, મને કે લાલ બહાદુર શાસ્ત્રી શાંતિના દૂત કહેવાતા. મેં કીધું બરાબર છે. મને કે મારી બાજુમાં રહેતા ને એટલે કહેવાતા. મેં કીધું કેમ? એ કે રહેવા આવ્યા તે મેં કીધું હતું કે ત્યાં રહેવું હોય તો શાંતિથી રહેજે. લે હા હા હા, શું માણાને કહેવું પડે છે, કંઈક વાતો છે. હમણાં મુંબઈ જતો તો એકવાર પ્રોગ્રામ દેવા, મારી બાજુમાં એક ભાઈ બેઠેલા. પ્રકાર જાતો હું તો એમથી બોલું, ગુજરાતીઓ છે ને એ જમા પાસું છો. કોઈ દી એસીમાં તો જવું જ નહીં, સાદી ટિકિટમાં જ જાઉં. અમને તો એસીની ટિકિટ આપે પણ અમે સાદીમાં જાય. એસીમાં મજા ન આવે. ફર્સ્ટ ક્લાસમાં શું છે, બધા કોટ ટાઈવાળા હોય, થેપલા બેપલા કાંઈ કાઢે નહીં, આપણા સામું જુએ નહીં, નાનકડી લાઇટ કરીને બ્રેડ ને માખણ ને એવું ખાઈને કૂતરાને જેમ ખાઈને એકલા નીકળા હોઈ જાય. સેકન્ડ ક્લાસમાં આવો, કાંઈ ઓળખાણ હોય કે ન હોય, તરત આમ થેપલા લાંબા કરી લ્યો, છુંદો આપે. એ આખી મજા એક જુદી છે. તો હું તો અહીંયા મારી રીતે બેઠેલો. તો મેં કીધું સારું, તે સામેના એક ભાઈ હતા ને ઓચિંતાને થોડીક વાત ને, એટલે મને કે તમારે કંઈ ખાવું છે? નહીં, મેં બધું જમી લીધું છે. સંબંધો કેળવા હતા, બધું સારું હતું. ત્યાં થોડીક વાત ને ભાઈ ઓચિંતાને કે મેં કીધું નહીં. એટલે મેં કીધું શું કરો છો ભાઈ? ઉલટી થતી હોય તો બારી ખોઈલી. મેં કીધું બાય ઉલટી કરી લ્યો. મને કે ના. શું ના? મેં કીધું કરી લ્યો. મેં કીધું ઉલટી મરી રહે શું ક્યાં કામ? મને કે ન કરું. મેં બીજા બાજુમાં 2-3 ભાઈઓ હતા, મેં કીધું આને કયો યાર ઉલટી કરી લે, ક્યાંક આપણી માથે નાખશે કોગરા.
તો થોડીક ઉલટી કરી. મેં બારી બીજાની ખોલી નાખી 2-3. મેં તમારે જ્યાંથી કરવી હોય ત્યાંથી કરી લ્યો. ઉલટી આવે છે પછી કરી લ્યો ને. અરે મને કે ન કરાય. મેં કીધું કેમ? મને કે ઉલટી ન કરું. મેં કીધું કરી લ્યો. મને કે નહીં, મારા વાઈફે કીધું છે કે જે તમને ઉલટી આવે ને તો તમારે સમજવું કે હું તમને યાદ કરું છું. મેં કીધું આ તો સારી વાત છે, આપણી પત્ની આપણને યાદ કરે. કરી લ્યો. મને કે ન કરાય. મેં કીધું કેમ? મેં કીધું તમારા વાઈફ યાદ કરે છે પછી શું કામ? મને કે ને ગુજરી ગયા 5 વર્ષ થયા. એને મને કીધું હતું કે જ્યાં તમને ઉલટી આવે ને સમજો હું તમને યાદ કરું, તરત આવતા રહેજો. લે પછી તો મને એમ થયું, મેં 2 કોલ કહ્યું, મને ઉલટી થવા જેવું થઈ ગયું. ક્યાં ક્યાં માણા કેમ હલવાણો છે કોને ખબર પડે. હા હા, ખબર નહીં એ પલકી ઓર બાત કરતે હો કલકી હે. હું તમે એકબીજાને વાતો કરીએ છીએ. બધા પ્રકાર છે જિંદગીના. હા, લંડનની વાત કરું. આ તો આપણા દેશ જેવી શાંતિ ક્યાંય નથી હો. 9 દેશ ફેર્યો છું. દરેક દેશમાં એક વાત કરી છે કે હિન્દુસ્તાન જેટલી શાંતિ વિશ્વના કોઈ દેશની અંદર નથી. આ સત્ય ઘટના છે, ભલે દુનિયા ગમે એ કહેતી હોય. હા, હું લંડનમાં શોપિંગમાં નીકળો. મેં કીધું કાંઈક લઈ. ચડ્ડીના 20 પાઉન્ડ, પાટલુનના 10 પાઉન્ડ. લે હવે વિચાર કરો, 20 રૂપિયાની ચડ્ડી અને 10 રૂપિયાનું પાટલું આપણે લઈ. ગુજરાતી રહ્યા ને. એક ભાઈને મેં કીધું કઈ જાતની છેતરપિંડી આવેલી છે? મને કે કેમ? મેં કીધું ચડ્ડીના 20 પાઉન્ડ ને પાટલુંના 10 પાઉન્ડ. મને કે જેમ કપડું ઘટે એમ ભાવ વધે. એટલે ચડ્ડીથી નીચે તો કાંઈ પૂછવાનું જ નહીં, નકર તો મરી રહી આપણે. જબરો દેશ છે. મજા. હું બારે બહુ નીકળતો જ નહીં. એ લોકો જાણે ઇંગ્લિશ ન આવડે એટલે તો તકલીફ પડતી હતી. રેસ્ટોરન્ટમાં ગમે ત્યાં કરી જાય. મને થોડુંક તો બોલતા આવડે. પછી એમ ધીસ કહું, બોર્ડમાં લખ્યું હોય બર્ગર પાઉન્ડ, બર્ગર પાઉન્ડ. હું તો નોનવેજ ખાઈ લેતો. પછી શું હવે ન આવડતું હોય તો એમાં એક રેસ્ટોરન્ટમાં કરી ગયો. મેં કીધું ધીસ. મને કે ના હોય સામા કાશી શું? મેં કીધું બધું સીધું આવેલું હોય વળી સામા કાશી શું ક્યાં ખાયેલું? એટલે મેં કીધું યા ધીસ. દોડ્યો. મને કે ના હોય સામા કાશી શું? તે બાયણે પ્રદીપભાઈ આવ્યા હતા. મેં કીધું જરાક 1 મિનિટ અંદર આવો ને. મને કે શું છે? મેં કીધું આ દેતા નથી ધીસ. મને કે તો નોટ દે ને, મેનેજરનું નામ છે. ને હું કહ્યું નો માંડ્યો તો પીસમાં આપો, પીસમાં આપો. કે આખો ડીશમાં આવે. શું મજા છે! ઊંડા ઉતરો એટલે હાસ્ય મળે. ધોળિયા લોકો ગરમ થાય ને લાલ બહુ થઈ જાય. હા, ને મને એમાં મજા આવતી હતી. કંઈક વાતો છે ઓબ્ઝર્વેશનની કરીને અમે સમાજ સામે મૂકીએ. પણ અમેરિકન લેખક માર્ક ટ્વેને કીધું છે કે વર્ષો પછી તમે લાખો રૂપિયા ખર્ચશો ને તો હાસ્ય ક્યાંય જોવા નહીં મળે. પણ હાસ્યની સાથે જીવનમાં થોડુંક દર્દ રાખજો. એટલું હાસ્ય નકામું છે. હે, હાસ્યની સાથે જીવનમાં દર્દ હોય ને તો જીવન જીવવાની મજા આવે. એક નાનકડો શાયર છું. નાનકડી વાત મારી પોતાની. હમણાં પુસ્તક બહાર પડી એક હૈયાની વેદના હોઠે. હે, કે હૈયાની વાત હોઠે આવીને બસ અટકી ગઈ. હૈયાની વાત હોઠે આવીને બસ અટકી ગઈ. હવે તો દુઃખથી રગ દબાવવાનો વારો છે. હવે તો દુઃખથી રગ દબાવવાનો વારો છે. પવિત્રતાની વાતો કરનારને પૂછજો કદીક તમારે ઘરે તુલસીનો ક્યારો છે? પવિત્રતાની વાતો કરનારને પૂછજો કદીક તમારે ઘરે તુલસીનો ક્યારો છે? અરે જમાનો કાળો નાગ છે એ તો કહેવત છે. આજે તો નાગને ઝેર પીવાનો વારો છે. એને શાયરી કહેવાય. આખી જિંદગી તકિયા નીચે રાખીને હુઈ જાવ ને એને શાયરી કહેવાય. બાકી બીજી કોઈ શાયરી નથી. બાકી તો કેવી શાયરીઓ લખે છે. હમણાં એક બેને એના વરને શાયરી લખી, ઉની ખીચડીને ચોખ્ખું ઘી મને ગમે મારા ઈ લે. આવી શાયરીઓ હતી છે. ચોખ્ખું ઘી ને ખીચડી ને ઊંધું. તારો વર છે કોઈ આંધણ છે? મજા છે એ શાયરીનો. શાયરી તો કેને કહેવાય? 4 લીટી લખી હતી એક ગામની બાએ. એનો વર મરી ગયા પછી હો, વાત ગમે તો બતાવજો કેને શાયરી કહેવાય. એનો વર મરી ગયા પછી એક 4 લીટી લખી બાએ કે પાપણને તાંતણે બાંધ્યો તો રોયાને. ગામઠી ભાષામાં રોયો છે ને એક મીઠી ગાળ છે. કે પાપણને તાંતણે બાંધ્યો તો રોયાને,
તોય મુઓ મારો ન થયો, તોય મુઓ મારો ન થયો. આજ મૈરા પછી એના 4 ઉચકનારને દિલ દઈ બેઠો હે. આનું શાયરી કહેવાય. બાકી તો ઓબ્ઝર્વેશન કરીને અમે આવી નાની વાત. હમણાં તે હોટલમાં અમે ચા પીવા ગયા, હું ગયો તો દીપકભાઈ હતા, અમારા બિપિનભાઈ હતા, ધનજીભાઈ હતા. ચા પીવા બેઠા તે વળી અમારે ખાસ મિત્ર એ રાજકોટના જ છે તમારા, એ વળી ભેગા આવ્યા હતા. એ કે આ હોટલમાં જતીનભાઈ છે, અમારા મિત્ર છે ખાસ, એ કે નોવેલ્ટી મગાવો. અલગ અલગ ટી હતી, આ ટી ઓલ્ડ. મેં નોવેલ્ટી પીએ તો કેવી હશે કોને ખબર છે. ધરમથી મોઢામાં નાખીને એવી ખરાબ વાસ આવતી હતી ચામાંથી, ઉપકો નીકળી ગયો. મેં કીધું આ નોવેલ્ટી 15 રૂપિયાની એક ચા, બોલો. તો વેઇટર આવ્યો કે 5 જણા છે, 15 50 75 આપો. ખમ ખમ 75ની વહુ મેનેજરને બોલાવ્યા. મેં કીધું કેવી રીતે બૂચ મારી દો છો? મને કે શેનું? મેં કીધું આ નોવેલ્ટી છે, આમાં ઉપકા નીકળી જાય એવી વાસ આવે છે. મને કે આમ સાઈડમાં આવો. શું છે? શું છે? શું આવી ગંધારી ચા દિયો છો ને પાછા 15 રૂપિયા? મને કે ચા હારી નથી. ના નથી એટલે તો કહું છું. મને કે તો વાંચ તો ખરો પહેલા નો વેલ ટી. હું રોવા જેવો થઈ ગયો. મેં કીધું નો વેલ, નો એટલે મને કે નહીં, વેલ એટલે સારી, ટી એટલે નહીં, સારી ચા નહીં. લાવો 75. મેં લાવ્યો 75. શું ગમે અહીંયાથી તમે ઊંડા ઉતરો ને એટલે બૂચ મારી દો ધરમથી. આહા, મજા છે. પ્રકાર પ્રકારમાંથી આનંદ મળે તમે ઊંડા ઉતરો તો. આહા, અમે તો મુસાફરીમાં જ જોખ મળતા હોય છે. હમણાં જામનગરથી રાજકોટ આવતો તો બસમાં ગળદા ગળદી શ્વાસ લેવાની જગ્યા નહીં. એક ભાઈના પગ વચ્ચે જગ્યાથી જ ગરકી ગયો અંદર. ટેસ્ટથી હું તો અંદર બેસી ગયો. મારા એક મિત્ર તું મને બોલાવ્યો, મને કે કામ છે. હું નીચે હોય તો રૂમાલ રાખ્યો હતો, તું બેસી જ ગયો સીધું. રૂમાલ આગો કરી નાખ્યો. આપણે 2 વખત કામ છે ને. ત્યાં તો એક ભાઈ આવ્યા આખરે પાણીઓ મૂછવાળા. મને કે કેમ રૂમાલ હટાવ્યો? એમ કેમ? જગ્યા છે મારી, રૂમાલ રાખ્યો હતી. મને કે હા. મેં કીધું આમાં રિઝર્વેશન છે. મને કહેવાય રૂમાલ રાખીએ એટલે આવી જાય. મેં કીધું એમ તો તું કાલ મારી વહુ ઉપર ટુવાલ મૂકી દે એટલે તારી થઈ જાય. હાલી નીકળો છો, તાર રિઝર્વેશનની તો કોઈ વેલ્યુ જ નહીં. શું મજા છે. પ્રકાર પ્રકારમાંથી આનંદ રહે. એકાદ વાત કરીને મારા શબ્દોને વિરામ આપીશ કે થોડુંક તમે જતું કરો, થોડુંક તમે જતું કરો, થોડુંક હું જતું કરું. આનાથી વિશેષ બીજું શું કરું? થોડુંક તમે જતું કરો, થોડુંક હું જતું કરું. આનાથી વિશેષ બીજું શું કરું? છતાંય વિશ્વાસ ન હોય તો લ્યો નીચે સહી કરું. હે, આજે માણસ એકબીજા પાસે સહી કરાવે છો. આ 5 રૂપિયા કોક પાસેથી ઉછીતા માગો ને તો ના પાડે, પણ ગુજરી ગયા ને પછી એમ કહે કે બિચારો હારો હતો જ આવા દેને, જીવતો હતો તે દી હામું ન જોયું ને. હવે મૈરા પછીની કિંમત છે. આહા, મેં તો ઘણા જોયા દોણીમાંથી બીડી હરગાવી લઈએ છે. હા હા, એવી કંઈક પ્રકારની આનંદની વાતો છે. પહેલી સિટિંગમાં આપે મને શાંતિથી સાંભળો. આપનો આભાર. અહીંયા પહેલી સિટિંગ